નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। દરિયાકાંઠાના નારિયેળ તથા આંબાના ખેડૂતોની વર્ષોની માંગણીને ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ બારડ દ્વારા વિધાનસભામાં રજૂઆત કરતા સરકારશ્રીએ માન્ય રાખતા RDSS યોજના હેઠળ PGVCL વેરાવળ વિભાગીય કચેરીના તાબાના 3 તાલુકા વેરાવળ, તાલાલા, સૂત્રાપાડામાં કુલ 29 જ્યોતિ ગ્રામ્ય ફીડરો જેમની કુલ લંબાઈ 385 સર્કિટ કિલોમીટર તથા કુલ 35 કરોડ રૂપિયાના ખર્ચે દરિયાકાંઠા તથા નારિયેળી તથા અન્ય બગીચાવાળા વિસ્તારોમાં MVCC ખાસ બનાવટની કેબલ નાખવાનું કામ ચાલુ કરી દીધેલ છે, જે પૈકી આજરોજ તારીખ 7/3/2024ને પ્રાચી પેટા વિભાગીય કચેરીના તાબાના જય ખોડિયાર જય જ્યોતિગ્રામ ફીડરમાં ઉપરોક્ત કેબલ લગાવવાની કામગીરી ચાલુ કરવામાં આવેલ છે અને આ ટૂંક સમયમાં તમામ 29 ફીડરમાં પણ આ કામગીરી શરૂ થશે। આ કામગીરીથી ગીર સોમનાથના તમામ બાગાયતી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી। વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રી નિમિત્તે આજે ભક્તિનું માનવ મહેરામણ જોવા મળ્યું। આજે શિવરાત્રીના મહાપર્વ વડોદરા શહેરમાં દરેક મહાદેવ મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે અને લોકો હર હર મહાદેવનો નાદ પોકારી રહ્યા છે। વર્ષો જૂના પૌરાણિક અને વડોદરા વાસીઓની આસ્થાના પ્રતીક સમાન સ્વયંભૂ કુબેરેશ્વર મહાદેવ મંદિરમાં રાત્રિના સમયથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી અને લોકોએ મહાઆરતીનો પણ લાભ લીધો। કુબેરેશ્વર મહાદેવ મંદિર આકર્ષણ લાઇટોનો અદ્ભુત શણગાર કરવામાં આવ્યો હતો અને 12 વાગે ફટાકડા ફોડી આતિશબાજી કરવામાં આવી હતી। કુબેરેશ્વર મહાદેવને મનાવવા ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું। એ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા। તેમજ આજે દિવસભર તમામ શિવ મંદિરોમાં વહેલી સવારથી જ મોડી રાત સુધી ભગવાન ભોળેનાથના દર્શન અને પૂજા માટે ભાવિકોની ભીડ જોવા મળશે। હર હર મહાદેવના નાદથી સમગ્ર શહેર ગુંજી ઉઠ્યું છે। મંદિરની બહાર મોટી સંખ્યામાં ભક્તોનું માનવ મહેરામણ ઉમટ્યું। અંદર મંદિર પરિષદમાં બહાર પ્રસાદી માટે લાંબી કતારો જોવા મળી હતી। આજે મહાશિવરાત્રી પર્વ છે। દર મહિનાની વદ તેરસ એ શિવરાત્રી આવે। મહા મહિનામાં જે કહેવાય એને મહાશિવરાત્રી। આજનો દિવસ બહુ મોટો દિવસ છે। કાલ રાત્રિ, મહારાત્રિ, મોહરાત્રિ શું દારૂણા। આજની રાત્રિ ભગવાન શિવના આરાધનનો મોટો દિવસ છે। આજના દિવસે ભગવાન શિવનું જેટલું આપ આરાધન કરો, ભગવાનનું પૂજન કરો, અભિષેક કરો, બિલ્વપત્ર ચડાવો, યજ્ઞમાં આહુતિ આપો, આજનો વિશેષ મહિમા છે। આજે જે તમે એક વખત પણ ઓમ નમઃ શિવાય નામ બોલશો એનું અનંત ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે। આજે અમારા માંજલપુર વિસ્તારમાં આવેલા શાંતિધામ સંકુલમાં કુબેરેશ્વર મહાદેવમાં અમારા સ્વર્ગીય પરમ મિત્ર રાજેશભાઈ પટેલની આગેવાની હેઠળ દર વર્ષે અમે 21 વર્ષથી આ કુબેરેશ્વર મહાદેવમાં હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞનું આયોજન રાખેલ છે। અમારા આ વર્ષે એમના ધર્મપત્ની શ્રીમતી શ્વેતાબેન પટેલ અને એમના સુપુત્ર શ્રી ફેઝિલભાઈ પટેલ તરફથી આ વખતે પણ સુંદર આયોજન કર્યું છે। તમામ ભક્તોને અભિષેકનો, પૂજાનો, યજ્ઞનો લાભ લેવા મારું હાર્દિક આમંત્રણ છે। આપ સૌ આવો, ભગવાનની પૂજન કરો અને જેટલું બને એટલું આજે ભગવાન શિવનું આરાધન કરો, અનંત ઘણું પુણ્ય પ્રાપ્ત થશે। જય કુબેર।
વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ભાદરવા ગામે મહાશિવરાત્રિ પર્વ શિવજીની શોભાયાત્રા કાઢવામાં આવી. આજરોજ વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ભાદરવા ગામે શિવજીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. બાળકોએ વેશભૂષા શિવજી ભગવાન, પાર્વતી માતા, ગણેશજી, શ્રી કૃષ્ણ ભગવાન, નંદી મહારાજ, ભક્તગણ તથા રાગ્યગણ આકર્ષણ જમાવ્યું હતું. ગામના બાળકો, ભાઈઓ અને બહેનો તથા વડીલો મોટી સંખ્યામાં જોડાયા હતા. ભાદરવા પોલીસ સ્ટેશનનો સ્ટાફ હાજર રહ્યા હતો. શિવજીની શોભાયાત્રા રાજરાજેશ્વર મંદિરથી નીકળી કષ્ટભંજન હનુમાનજી મંદિરે પહોંચી હતી. રાજરાજેશ્વર મહાદેવ મંદિર સમાપન થયું અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના નિર્માણમાં આધારસ્તંભ સમાન મહિલાઓનું આર્થિક સશક્તિકરણ સુનિશ્ચિત કરવાની ગેરંટી એટલે નારી શક્તિ વંદના. યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં 13,000થી વધુ સ્વસહાય જૂથની 1.30 લાખથી વધુ મહિલાઓને ₹250 કરોડથી વધુની સહાય આપવાના કાર્યક્રમમાં એપીએમસી સૂત્રાપાડા ખાતે સહભાગી થયો. ઉપસ્થિત મહિલાઓને કેન્દ્ર સહિત રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભ પ્રદાન કર્યા. હેપી ગ્રુપ વુમન વિંગ દ્વારા આજરોજ ઇન્ટરનેશનલ વુમન ડે ઉજવવામાં આવ્યો, જેમાં શ્રીમતી રશ્મિકાબેન વાઘેલા કોર્પોરેટર વોર્ડ નંબર 2 મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા. તેમણે આ કાર્યક્રમમાં પોતાનો કિંમતી સમય આપી દરેકને ઉત્સાહિત કર્યા તેમજ 400થી વધારે બહેનો વુમન્સ ડે નિમિત્તે હાઉસી ગેમ રમાડી ઝુંબા કરાવ્યું, જેની સાથે ફરારી ખીચડી આપ્યા બાદ બેન શ્રી રશ્મિકાબેન અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને જીવનમાં આગળ વધવા માટે પ્રોત્સાહિત કર્યા. મારા મોટા બેન શ્રી રશ્મિકાબેન વાઘેલાનો ખૂબ ખૂબ આભાર. આજે ઇન્ટરનેશનલ વુમન્સ ડે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે આજે અમારા વિસ્તાર અને વિસ્તારની બહારથી પણ ઘણા બધા બહેનો અહીંયા ભાગ લીધો. અમે લોકો અહીંયા વુમન્સ ડે એન્જોય કર્યો છે, ખૂબ એન્જોય કર્યો છે અને અમારા હેપી ગ્રુપ વુમન્સ
દ્વારા આયોજિત આ હાઉઝીમાં બધી બહેનોને ખૂબ મજા આવી છે. બધાને સ્પોન્સર્સે પણ ખૂબ બધા પ્રાઇઝ આપ્યા છે. અને આજના આ દિવસે 8 માર્ચ હંમેશા બહેનો એન્કરેજ થતી હોય છે કે અમે નારી શક્તિ છે, અમે આ દુનિયાને ઉત્પત્તિ કરનાર છે, દુનિયાનું સર્જન કરનાર નારી શક્તિ. અને સાથે શિવરાત્રિ, તો આજે શિવ અને શક્તિનો મિલન છે અને આજનો દિવસ ખૂબ સરસ થયો. ભારત માતા કી જય, વંદે માતરમ. આજે કેટલી બહેનો અહીંયા આગળ આશરે આવી ગયા છે? આપણા આ કાર્યક્રમમાં અનએક્સપેક્ટેડ એટલી શોર્ટ ટાઈમમાં કરેલા કાર્યક્રમમાં 350થી વધારે બહેનોએ ભાગ લીધો છે અને એનો અમને ખૂબ આનંદ છે. શું નામ બેન તમારું? રશ્મિકા વાઘેલા, કાઉન્સિલર વોર્ડ 2. તરફથી જે હાઉસિંગનું આયોજન થયું છે રશ્મિબેન વાઘેલા દ્વારા, એમાં અમને ખૂબ જ મજા આવી છે. એઝ અ એન્કર મેં અહીંયા વર્ક કર્યું, મને પણ ખૂબ જ મજા આવી. અને અહીંયાથી એક પણ બહેનો એવી નથી કે જે નિરાશ થઈ ગઈ. બધી બહેનો ખુશ થઈને જ ગઈ છે ઘરેથી. સો હેપી વુમન્સ ડે. હેપી વુમન્સ ડે. ડભોઈ એસટી ડેપો ખાતે ધારાસભ્ય શૈલેષ મહેતાના હસ્તે 3 મિની બસનું લોકાર્પણ કરાયું. આજરોજ વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી દ્વારા 101 બસોનું લોકાર્પણ કરાયું, જેના ભાગરૂપે ડભોઈ ડેપો ખાતે 3 નવી અને લેટેસ્ટ ટેકનોલોજીવાળી બસોનું લોકાર્પણ કરાયું, જેમાં ડભોઈથી હિંમતનગર, ડભોઈથી ગરબડા, ડભોઈથી જાલોદ એમ 3 બસોને ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે રિબિન કાપી લીલી ઝંડી આપી મુસાફરો માટે 3 બસો ફરતી કરાઈ. સાથે છેલ્લા સવા વર્ષથી ભાજપ સરકાર દ્વારા ડભોઈ ડેપો ખાતે 9 બસોની ફાળવણી કરવામાં આવી છે અને આગામી સમયમાં પણ વધુ બસો ફાળવવામાં આવશે એમ શૈલેષ મહેતાએ જણાવ્યું. આ 3 નવી બસો આપવા બદલ શૈલેષભાઈ મહેતાએ ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કરી ડભોઈ તાલુકાના તમામ નાગરિકોને અભિનંદન પાઠવ્યા હતા. જ્યારે આ કાર્યક્રમમાં ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, તાલુકા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન અશ્વિનભાઈ વકીલ, ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ, ડોક્ટર સંદીપ શાહ, જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ શશિકાંતભાઈ પટેલ, મહેશભાઈ દાજી, ડભોઈ નગરપાલિકાના પ્રમુખ બિરેનભાઈ શાહ, કારોબારી ચેરમેન તેજલબેન સોની, વિશાલ શાહ સહિત ડભોઈ એસટી ડેપોના મેનેજર, વડોદરા વર્કશોપના અધિકારી અને ડભોઈ એસટી ડેપોના કર્મચારીઓ હાજર રહ્યા હતા. આજરોજ વડોદરાથી વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષ સંઘવી દ્વારા 101 બસોને લોકાર્પણ કરવામાં આવ્યું છે. એના જ ભાગરૂપ ડભોઈ દર્ભાવતી ડેપો ખાતેથી 3 બસો અત્યારે લોકાર્પણ કરવામાં આવી, જેમાં ડભોઈથી હિંમતનગર, ડભોઈથી ગરબાડા અને ડભોઈથી જાલોદ 3 બસો આજથી શરૂ કરવામાં આવી છે. અને તમામ નવી અને લેટેસ્ટ બસો ડભોઈ ડેપોને ફાળવવામાં આવી છે. ત્યારે હું સરકારનો આભાર પણ માનું છું અને ડભોઈ તાલુકાની તમામ જનતાને અભિનંદન પાઠવું છું. જે રીતે 22ની ચૂંટણીમાં પ્રચારમાં જતા હતા ત્યારે વિદ્યાર્થીઓ તરફથી, નોકરિયાતો તરફથી, ગામ લોકો તરફથી વારંવાર બસોની ફરિયાદો કરવામાં આવતી હતી કે બસો ઓછી પડે છે. છેલ્લા સવા વર્ષમાં સરકારે ખૂબ જ બસો સમગ્ર ગુજરાતમાં આપી છે અને આ 3 બસો આવવાથી આપણને અત્યાર સુધીમાં સવા વર્ષમાં બીજી 9 બસો ફાળવવામાં આવી છે આ ડેપોને. એટલે લોકોની જે જરૂરિયાત હતી તે પૂરી કરવામાં આવી રહી છે. હજુ પણ કેટલીક બસો ડભોઈ ડેપોને ફાળવવામાં આવશે, જેનાથી ડભોઈના નાગરિકોને ડભોઈ તાલુકામાં તો પ્રવાસ કરી શકશે, પણ વડોદરા જવું હોય, પંચમહાલ જવું હોય, અમદાવાદ, ગાંધીનગર જવું હોય તો પણ આ બસો દ્વારા જઈ શકશે. અને જે રીતે પહેલાં બસો ફરતી હતી, જેના કાચ તૂટેલા હોય, બસોના પતરા તૂટેલા હોય, ભંગાર બસો દેખાઈ આવતી હતી, જ્યારથી આ સરકાર ભાજપાની સરકાર બની છે ત્યારથી સંવેદનશીલ સરકારે લોકોની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને નવી અને લેટેસ્ટ ટેકનોલોજીની બસો ફાળવી છે, જેથી આરામદાયક સીટો સાથે લોકો આરામથી પ્રવાસ કરી શકે અને પોતાના સ્થાન પર પહોંચી શકે અને પહોંચ્યા પછી થાક ના લાગ્યો એટલે કામ પણ કરી શકે. હું ફરીવાર સરકારનો આભાર માનું છું.
ડભોઈ દર્ભાવતી નગરી ખાતે શહેરમાં થતા કચરો અને ગંદકી માટે સ્વચ્છતા અને સાફ સફાઈ માટે આધુનિક 1 કરોડના મશીનનું આજે ધારાસભ્યના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યોજાયેલા લોકાર્પણ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાએ જણાવ્યું કે દર્ભાવતી નગરીમાં સ્વચ્છતા અને ગંદકીની બૂમો વારંવાર પડવાના કારણે તેને દૂર કરવા 15માં નાણાં પંચમાંથી ₹60 લાખના ખર્ચે કોમ્પ્યુટર મશીન ખરીદ કરવામાં આવ્યું હતું અને આ મશીનનો કચરો સ્થળ પરથી ઉચકીને કમ્પોઝ કરી લઈ જશે તેમજ 22 લાખના ખર્ચે 25 નવા બિન મૂકવામાં આવશે તેમજ ફરીથી બિન 25 મંગાવવામાં આવશે તેમજ ડ્રેનેજ લાઇન માટે રોબોટ મશીન 15 લાખના ખર્ચે IUSA ના CR સેલના ખર્ચે સોલાર સિસ્ટમની ચાલુ થાય છે. આ તમામ વસ્તુઓ દર્ભાવતી નગરીમાં ઉપયોગ થશે તે નગરના લોકો માટે ઉપયોગી બનશે તેનું આજે લોકાર્પણ થયું છે ત્યારે લોકો એનો ઉપયોગ કરે તે માટે સહયોગ આપે. ગટરોમાંથી પથ્થરો કોથળાઓ વગેરે વસ્તુઓના કારણે ગટરો ઉભરાતી હોય છે. આવી વસ્તુઓ પ્રજાએ નાખવી નહીં જેથી ગટરો ઉભરાય નહીં અને નગરપાલિકાને આપણે નંબર 1 પર પહોંચાડવાની છે તે માટે સાથ અને સહકાર આપવા વિનંતી કરવામાં આવી હતી. આપણા ચીફ ઓફિસર શ્રી જયકિશન તડવી, નગરપાલિકાના પ્રમુખ ભાઈ શાહ, નગરપાલિકાના સદસ્યો અને ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. દર્ભાવતી નગરીમાં સ્વચ્છતાની ગંદકીની બૂમો જે પડે છે એને દૂર કરવા માટે 15માં નાણાં પંચની ગ્રાન્ટમાંથી ₹60 લાખ ખર્ચે કોમ્પેક્ટર વસાવવામાં આવ્યું છે જે ડ્રેનેજ કચરાની કામગીરી છે કચરો સ્થળ પરથી ઉંચકીને એને કમ્પોઝ કરીને લઈ જશે. એવી જ રીતે 25 જેટલા બીન્સ પણ મંગાવવામાં આવ્યા છે અને બીજા 25 નવા આવશે જે અત્યારે ₹22 લાખના મંગાવ્યા છે. જે કચરો લોકો એ બીનમાં જ નાખે એવી આપના મારફત વિનંતી પણ કરું છું કે જાય આ કચરાના બિન મૂકવામાં આવે તે લોકો એનો સદુપયોગ કરે. સાથે સાથે IOC તરફથી ડ્રેનેજની જે સમસ્યાઓ છે ડ્રેનેજમાં જે કચરો ને ભેગું થતું હોય એ એક નાનું રોબોટ મશીન IOCLના CSR ફંડમાંથી 15 લાખના ખર્ચનું જે સોલાર સિસ્ટમથી ચાલે છે એટલે એ પણ આપવામાં આવ્યું છે IOCL તરફથી દર્ભાવતી નગરપાલિકાને. આ તમામ વસ્તુઓનો દર્ભાવતી નગરને સ્વચ્છતા માટે ઉપયોગ થશે, ગટરોની સફાઈ માટે ઉપયોગ થશે અને આના દ્વારા જે સમસ્યાઓ છે એમાં રાહત મળશે. એટલે હું દર્ભાવતી નગરપાલિકાના સભ્યોને તો અભિનંદન આપું છું, સાથે સાથે દર્ભાવતી નગરીના તમામ નાગરિકોને પણ અભિનંદન આપું છું, શુભેચ્છા આપું છું. સાથે જ આ તમામ વસ્તુઓનું જ્યારે લોકાર્પણ થતું હોય ત્યારે આ લોકોપયોગી વસ્તુઓનો લોકો સદુપયોગ કરે. જ્યારે સફાઈ માટે આ લઈને કોમ્પેક્ટર લઈને આવે તો લોકો એમાં સહયોગ કરે. જે કંઈ કચરો છે આ વેસ્ટ બિનમાં જ નાખવામાં આવે કે જેથી આ કોમ્પેક્ટર આવીને લઈ જઈ શકે. અને જ્યારે ડ્રેનેજની સફાઈ કરવા આવે ત્યારે પણ લોકો સહયોગ આપે ને ગટરોમાં જે કંઈ ઘણીવાર મોટા પથ્થરો નીકળે છે, ગાદલા નીકળે છે, અન્ય વસ્તુઓ નીકળે છે એ બધી વસ્તુઓ ગટરોમાં નાખે ના, કારણ કે એનાથી જ ગટરો જામ થતી હોય છે ને ગટરો ઉભરાવાની સમસ્યા ઊભી થતી હોય. ત્યારે આમાં નાગરિકોએ પણ સહયોગ આપવો પડશે તો જ આ બધી મશીનરીનો ઉપયોગ થશે. એટલે નાગરિકોનો સહયોગ પણ એટલો જ આવશ્યક છે. હું માનું છું કે દર્ભાવતી સંસ્કારી નગરી છે તો સંસ્કારિતા પ્રમાણે આપણે સફાઈ પણ રાખીએ, સ્વચ્છતા પણ રાખીએ અને દર્ભાવતીને નગરપાલિકામાં નંબર 1માં પહોંચાડીએ એમાં આપ સૌનો સહયોગ મળે એવી અપેક્ષા.
સત્યમ શિવમ સુંદરમ પરિવાર દ્વારા આયોજિત મહાશિવરાત્રિ પર્વની ઉજવણી કરવામાં આવી છે ત્યારે શિવ પરિવાર નીકળ્યું હતું શહેરના રાજમાર્ગો પર। વડોદરા શહેરમાં ભવ્ય શિવજી કી સવારી યાત્રા યોજવામાં આવી હતી। હજારો ભક્તોનો જોડાવ મેળાવડો જોવા મળ્યો ત્યારે શહેરના અનેક રાજકીય મહાનુભાવોની પણ હાજરી આપી ઠેર ઠેર પુષ્પવર્ષા સાથે સવારીનું સ્વાગત કરવામાં આવ્યું હતું। આવો જાણીએ સાંસદ રંજનબેન ભટ્ટ દ્વારા શું શુભેચ્છા પાઠવી હતી। આજે શિવરાત્રિ આખું વડોદરા શિવમય બન્યું, સંસ્કારી નગરી વડોદરા, અને એમાં જ્યારે ભગવાન શિવજી પરિવાર સાથે નગર યાત્રાએ નીકળે અને વડોદરાવાસીને મારા ટાબરિયા હોય કે મારા વડીલો હોય તમામને ભગવાન શિવજી પરિવાર સાથે દર્શન કરવા નીકળતા હોય ત્યારે એક અલૌકિક વાતાવરણ વડોદરામાં છે। દરેક વ્યક્તિ ભગવાન શિવ પરિવાર સાથે શિવજીના દર્શન કરવા માટે તમામ વ્યક્તિ નીકળે છે। ભગવાનના આશીર્વાદ હંમેશા વડોદરા, ગુજરાત અને ભારતભરમાં રહે એવી સૌની ભગવાન શિવને પ્રાર્થના છે। સાથે સાથે આજે મહિલા દિવસ પણ છે અને બહેનો પોતે ભગવાન શિવને પ્રાર્થના કરે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી જે રીતે બહેનોને, મહિલાઓને એક ઊંચાઈએ પહોંચાડવાનું કામ કર્યું છે, બહેનો પોતે સંકલ્પ કરી રહી છે આજે મહિલા દિને કે આદરણીય મોદીજીના વિકસિત ભારતના સંકલ્પમાં વડોદરાની બહેનો પણ એ જ સંકલ્પ સાથે મોદીજીનું વિકસિત ભારતના સંકલ્પમાં જોડાઈને ભારત વિકસિત બને એમાં બહેનોના સંકલ્પ મોદીજી સાથે આ ભાવ સાથે ફરીથી શિવજીને નમન, વંદન અને વડોદરાવાસીને ખૂબ ખૂબ અભિનંદન। ડભોઈ પંચવટી સોસાયટીમાં એક મકાનના બીજા માળે આજરોજ સવારે આગ લાગવાની ઘટના બનવા પામી હતી। શોર્ટ સર્કિટના કારણે આગની ઘટના બની હતી। સ્થાનિક રહીશોમાં ભારે અફરાતફરી સર્જાઈ હતી। પંચવટી સોસાયટીના આવેલા જગદીશભાઈ ગોવર્ધનભાઈ મહેશ્વરીના મકાનમાં આગનો બનાવ બન્યો હતો। બીજા માળે આગ લાગતા સ્થાનિકો દ્વારા આગ ઉપર કાબુ મેળવવા પાણીનો મારો ચલાવ્યો। આગ વિકરાળ હોય ડભોઈ નગરપાલિકા ફાયર ફાઇટરની ટીમને બોલાવાઈ। ડભોઈ નગરપાલિકા ફાયર ફાઇટર ટીમ આગ ઉપર કાબુ મેળવ્યો। ઘરવકરીનો સામાન બળીને ખાખ થઈ ગયો। આગમાં ઘરવકરી, રોકડા તેમજ દાગીના બળીને ખાખ થઈ જતા માલિકને મોટું નુકસાન પહોંચ્યું હતું। આજ રોજ જગદીશભાઈ મહેશ્વરી નામના યુવક મને ફોન મળેલો ફાયર સ્ટેશન 12 વાગે કે અમારે ત્યાં આગ લાગી છે ઘરના મકાનમાં ઉપર। તો અમે તુરંત જ અહીંયા 12:05 પહોંચી ગયા। આગ પર ઘટના સ્થળે આવીને સંપૂર્ણ કામગીરી પૂર્ણ કરી છે। કઈ જગ્યા પર આગ લાગી હતી, શું શું કર્યું તમારું? પંચવટી સોસાયટી 28 નંબરના મકાનમાં આગ લાગી હતી અને અહીંયા આવીને જોયું તો આગ બહુ વિકરાળ સ્વરૂપમાં હતી। પછી આવીને અમે ઉપરથી પાણીનો મારો ચડ્યો અને આગ પર કાબુ મેળવ્યું છે। કેટલા લાખનું નુકસાન હશે? આશરે 1.5 લાખનું નુકસાન હશે। શું શું વસ્તુ અંદર નુકસાનમાં છે? ઘરની પૈસા છે અને ઘરની સામગ્રી છે ઘણી બધી। ये घर में भाभी ऊपर खड़ी थी, पीछे बैठी थी, एकदम आग लगने लगी तो सामने वाले वो भी बोले तो आग लगने लगी है। और उसमें तिजोरी थे और वॉशिंग मशीन थी, घरघंटी थी। तिजोरी में मिनिमम 50-60 हजार रुपए भी थे और सोने के जेवरात भी थे। एकदम आग लग गया। पहले रूम में, हॉल में पूरा खलास हो गया है, सब कुछ खत्म हो गया है। कौन सी जगह पे हुआ है? ये पंचवटी सोसाइटी है, 28 नंबर घर नंबर है। आपने क्या किया फायर ब्रिगेड को? फायर ब्रिगेड को फोन किए थे। हमारे सामने योगेश भाई पटेल रहते हैं, हम तो सेगवा रहते हैं, मेरी दुकान है शॉप, वहां से मैं स्पेशल आया। फिर वो योगेश भाई ने फोन कर दिया था। कितना लाख का नुकसान हुआ? मिनिमम 1.5 लाख का है।
ડભોઈ તાલુકાના ઓરસંગ કિનારાના ફૂલવાડી અને ભાલોદરાના પટમાંથી લીઝ ધારકો દ્વારા પોતાના કમાન્ડ વિસ્તાર બહારથી રેતી ખનન કરાતું હોય ખાણ ખનીજ વિભાગે છાપો મારી 2 ડમ્પર તેમજ એક હિટાચી મશીન જપ્ત કરી દંડનીય કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના ફૂલવાડી તેમજ સામા કિનારાના ભાલોદરા ગામના ઓરસંગ નદીના પટમાં તંત્ર દ્વારા ધારકોને નિયત કર્યા મુજબની લીઝની ફાળવવામાં આવી છે, પરંતુ આ નદીના પટમાં લીઝ ધારકો દ્વારા નીતિ નિયમોનો ભંગ કરી પોતાના કમાન્ડ વિસ્તાર બહારના પટમાં પણ રેતી ઉલેચવામાં આવતી હોવાની બૂમ ઉઠવા પામી છે. ત્યારે શુક્રવારે સાંજે ખાણ ખનીજ વિભાગ વડોદરા કચેરીના રોયલ્ટી ઇન્સ્પેક્ટર કિશન રાણવા અને સ્ટાફ દ્વારા ફૂલવાડી ગામના ઓરસંગ નદીના પટમાં છાપો મારવામાં આવ્યો હતો અને ઝીણવટભરી તપાસ દરમિયાન નીતિ નિયમોનો ભંગ કરી ધારકો દ્વારા રેતી ઉલેચવામાં આવતી હોવાનું જણાઈ આવ્યું હતું, જેથી રેતીનો ઇલીગલ જથ્થો એક હિટાચી મશીન તેમજ 2 ડમ્પર જપ્ત કરી દંડનીય જોગવાઈ અર્થે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. ગામ ફૂલવાડી, તાલુકો ડભોઈ, જિલ્લો વડોદરા ની પંચાયત નદીના પાટાની અંદર બિનવારસી રેતી આજે ધારો કે ભાલોદરા અને ફૂલવાડીને ગામડી 3 વચ્ચેનું આ ભાટું આવેલ છે તે અમારી હદ છે ફૂલવાડી ગામ. એની ભાટાની અંદર આ રેતી બિનવારસી કાઢેલ છે. એની રોયલ્ટી કોઈ નીકળતી નથી અને ઘણું ખોદકામ કરીને રેતી કાઢેલી છે. ને આજે અમે આ ગાડીઓ ગામવાળાએ ફૂલવાડી ગામ પંચાયતના બધાએ તેના ગાડીઓને અટકાવેલ છે. ગામ દ્વારા થઈ રહ્યું છે. અમારે રોજથી કોણ ખોદીએ ખબર નહીં. અમે આ ગાડી પકડેલ છે અહીંયા સ્થળ ઉપર અને બધાને ખાણ કરી દ્વારા બધાને અમે બોલાવેલ છે અહીંયા આગળ. ભાલોદરા ગ્રામ પંચાયત, તાલુકો ડભોઈ, જિલ્લો વડોદરા. અમારા ગામમાં ફૂલવાડી અને ભાલોદરાની ગામની વચ્ચે જેથી અત્યારે નવો લીઝ ધારક આવ્યો છે. એ લીઝ ધારક જે કરીને પોતાનો કિયલ નંબર પણ છે નથી અને એ માણસે 50 થી 60 ગાડીનું ખોદકામ કરી નાખેલું છે. અત્યારે 2 ગાડી હાલમાં અહીં આગળ મોજૂદ છે, એક મશીન છે. આ બધું આટલું બધું થયું છે અહીં આગળ અને પાણીમાં તો રોજે રોજ આ લોકો નહીં હોય તો 40 થી 50 ફૂટ જેટલી અંદરથી રેતી કાઢી અને પાણીનો વેન આવે રાતે કાઢી લે અને સવારમાં ભરાઈ જાય. આવી રીતે આ લોકો 1 અઠવાડિયાથી કરી રહ્યા છે. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.